हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सौवसाभूणम् ईसो पञ्चनमुक्कारो सौवपावपणासनो मंगलाणंच सौवेसी परमं हवै मंगलम् जय जगजीव जोणी वियाणो जगगुरु जगानंदो जगणाहो जगबंधु जय जगपिया तपोनिधिं महाशान्तं योगिनं ज्ञानिनं तथा विद्वांसं च महोदार्यं नौमि श्री बुद्धिसागरम्। परिहाण जोग जुत्तो पंचहिम समीहिम तिहिम गुत्तिहिम एस चरितायारो अठ्ठवीहो कोई नायको। 99 सूत्रनी अंदर ચારિત્ર માટે ચારિત્રાચાર માટે આ ગાથા આપેલી છે અને એની અંદર ચારિત્ર સંબંધી એક બહુ જ મહત્વનો ખુલાસો પણ કરેલો છે। ચારિત્રાચાર એટલે શું? 5 સમિતિ અને 3 ગુપ્તિ। પણ એ કેવી 5 સમિતિ અને 3 ગુપ્તિ? એક ખુલાસો આની અંદર એ બધી ખરી, પણ એ કેવા પ્રકારની હોવી જોઈએ? તો આની અંદર ખુલાસો આપ્યો છે કે પણિહાણ જોગ જુત્તો। પણિહાણ જોગ જુત્તો નો અર્થ શું થાય? પણિહાણ નો અર્થ થાય છે ચિત્તની સમાધિ સાથે ક્રિયા હોય, પણ જે ક્રિયા હોય હિર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન બંધ નિક્ષેપણા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, આ અષ્ટ પ્રવચન માતા એ બરાબર પાડે। આ બરાબર પાડે, પરંતુ જો પ્રણિધાન યોગ યુક્ત ના હોય તો એ અષ્ટ પ્રવચન માતા ન કહેવાય। એટલે ક્રિયાની અંદર સૌથી મહત્વની વસ્તુ જે છે એ છે ચિત્તની સમાધિ, કે જ્યારે પણ આપણે જે પણ કરીએ છીએ ચિત્ત શાંત હોવું જોઈએ, કશાય એની અંદર દૂર થઈ ગયા હોવા જોઈએ। જ્યારે જે કરીએ, ઋષભદેવ ભગવાનના સ્તવનની અંદર આનંદ ઘનજી મહારાજ એ જ બતાવે છે, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું પૂજા અખંડિત એ। ચિત્તની જ્યારે પ્રસન્નતા છે, અંદર સંપૂર્ણ ખીલેલા ભાવ છે, મનની અંદર કષાય અને વિષય આ બંને શાંત કરી દીધા છે, અને જ્યારે પણ આપણે ધર્મની આરાધના કરીએ છીએ એ ધર્મની આરાધના વખતે ચિત્ત સમાધિની અંદર છે। આ સૌથી મહત્વની વસ્તુ છે, આ ચાવી છે। આપણે ચારિત્ર 5 પ્રકારના બતાવ્યા છે। સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર। આ 5 પ્રકારના ચારિત્રની અંદર સૌથી પહેલું ચારિત્ર છે સામાયિક ચારિત્ર।
કોઈ પણ તીર્થંકર પરમાત્મા જ્યારે પણ કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પ્રાપ્ત કરે, એમનો સૌથી પહેલો ઉપદેશ જ સામાયિક ચારિત્ર ઉપર હોય. કોઈ પણ તીર્થંકર પરમાત્મા જે પણ સૌથી પહેલે દેશના આપે એ ચારિત્ર ધર્મ ઉપર આપે, બીજા કોઈ સબ્જેક્ટ ઉપર નહીં. અને એનું રીઝન શું છે? તો કે અત્યાર સુધી જે પણ આત્માઓ મોક્ષે ગયા છે યા અત્યારે મોક્ષે જઈ રહ્યા છે અથવા ભવિષ્યની અંદર મોક્ષે જશે, એ બધા જ સમતારૂપ સામાયિકને પ્રાપ્ત કરીને, જ્યાં સુધી જીવ સમતારૂપ સામાયિકને પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી એ કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પ્રાપ્ત નથી કરી શકતો. અને એટલા માટે જ સાધુ માટે પણ અને શ્રાવક માટે પણ સૌથી પહેલું ચારિત્ર સામાયિક ચારિત્ર છે. 5 ચારિત્રની અંદર ચારિત્રનો બીજો અર્થ એ વિરતિ પણ થાય છે. વિરતિ એટલે શું? ત્યાગ. વિરત એટલે અટકવું, વિરમવું, બંધ કરી દેવું, છોડી દેવું, ત્યાગ કરી દેવું. અત્યાર સુધીની અંદર જે આત્માઓનું કલ્યાણ થયું છે અને જે આત્માનું કલ્યાણ નથી થયું, આ માત્ર વીરતી ધર્મને જે સમજ્યા એનું કલ્યાણ થયું, વીરતી ધર્મને ન સમજ્યા એનું કલ્યાણ ન થયું. આપણે ધર્મ કરીએ છીએ અને છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણે અટવાયેલા છીએ, રખડીએ છીએ. જીવનું કલ્યાણ નથી થયું એનું કારણ એ નથી કે એણે ધર્મ નથી કર્યો. જીવનું કલ્યાણ નથી થયું એનું રીઝન એ નથી કે એણે ધર્મ નથી કર્યો, પણ કલ્યાણ નથી થયું એનું સૌથી મોટું રીઝન છે એણે પાપ નથી છોડ્યું. અને પાપ એટલા માટે નથી છોડી શક્યો કારણ કે એને પાપની ઈચ્છા નથી છોડી. યાદ રાખજો, આ જીવ જેટલા કર્મ પાપ કરીને કરે છે ને એના કરતા વધારે કર્મ એ પાપની ઈચ્છા વડે એ બાંધે છે. આપણે પાપ કરીને તો બહુ ઓછા કર્મ બાંધીએ છીએ. ઘણા જીવો એમ કે આપણે સંસારની અંદર છીએ અને સંસારની અંદર પાપ તો થવાના જ, પાપ તો બંધ થઈ ન શકે. પણ આ એક ફેક્ટ તમે સાંભળી લો કે જેટલા પાપ, જેટલા ખોટા કર્મ આપણે કરીને બાંધીએ છીએ એના કરતા અસંખ્ય ગણું વધારે પાપ ઈચ્છાથી બાંધીએ છીએ. કદાચ પાપ કરવું એ આપણા સંસારી જીવનની મજબૂરી હોઈ શકે, બરાબર? અને આપણે હંમેશા એ જ બાંધી દઈએ કે સંસારી છીએ એટલે પાપ છૂટવાનું નથી. પાપ છોડવું બહુ જ કઠણ છે. હંમેશા આપણે આ જ કહીએ છીએ. પાપ ન છૂટી શકે એ આપણી મજબૂરી હોઈ શકે, પરંતુ પાપની ઈચ્છા એ ન છૂટી શકે એ આપણી મજબૂરી નથી. જો આપણે ઈચ્છીએ કે મારે પાપની ઈચ્છા છોડી દેવી છે, થોડો પુરુષાર્થ કરીએ તો નિશ્ચય ઈચ્છા ઉપર કંટ્રોલ કરી શકાય છે. આપણે ઈચ્છાઓ જાતે જ પેદા કરીએ છીએ.
જુઓ તમે, એકદમ નાના ગામડાની અંદર જે જીવો રહે છે, મનુષ્યો રહે છે, જેને વધારે એક્સપોઝર મળ્યું નથી, જેણે દુનિયા આપણી દ્રષ્ટિએ વધારે જોઈ નથી, એ જે જીવો છે દુનિયા જ નથી જોઈ, એટલે દુનિયાની અવનવી વસ્તુઓ, ભોગના સાધનો એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જ નથી. જેમ જેમ આપણે ભોગની વસ્તુઓના સંપર્કમાં આવતા જઈએ, જેમ જેમ નવી વસ્તુઓ જોતા જઈએ, જેટલું સંસાર વિશે વધારે જાણીએ ટૂંકની અંદર, એટલી જ વધારે ઈચ્છાઓ જાગે, એટલું જ ઈચ્છા થકી પાપ વધારે ને વધારે થાય. અને આપણને જનરલ નોલેજ વધારવાનો ચસ્કો છે. જેનું જનરલ નોલેજ વધારે, આપણે એમ સમજી બેસીએ છીએ કે એ જ્ઞાની વધારે, પણ એકચ્યુઅલી અંદર જેનું જનરલ નોલેજ વધારે એનું અજ્ઞાન વધારે. કારણ કે એ વધારે પાપ કરવાનો છે, વધારે પાપની અંદર ડૂબવાનું છે, વધારે ઈચ્છાઓની અંદર ડૂબવાનું છે, વધારે મોહની અંદર ડૂબવાનું છે. અને મોહ એ તો અજ્ઞાન છે. જેટલું વધારે જાણશે એટલું વધારે મોહ થશે, અને જેટલું વધારે મોહ એટલું વધારે અજ્ઞાન. કેવી ગજબની વાત છે કે જ્ઞાન થકી જીવ અજ્ઞાનને પેદા કરે છે. જ્ઞાન થકી અજ્ઞાનને પેદા કરે છે. આ કેમ થાય છે? શું કામ થાય છે? કારણ કે જીવ ઊંધો પુરુષાર્થ કરે છે, ખોટો પુરુષાર્થ કરે છે. જે ચારિત્ર ધર્મ માટે પુરુષાર્થ કરવાનો છે એ ચારિત્ર ધર્મ માટે પુરુષાર્થ તો નથી કરતો, પરંતુ એની સામે જેનાથી સંસાર વધતો જ જાય, દુઃખ વધતું જ જાય, એવો ભયાનક પુરુષાર્થ કરે છે. અને મજાની વાત તો એ છે, જેટલું વધારે જાણે છે એટલી વધારે ઈચ્છાઓ થાય છે. અને ઈચ્છાઓ જેટલી થાય છે ને એના પ્રમાણમાં ઈચ્છાઓ પૂરી બહુ જ ઓછી થાય છે જીવની. રેશિયો શું રહે? 1000 ઈચ્છા થાય ને ત્યારે માંડ એકાદ પૂરી થાય, એકાદ માંડ હો એ થાય. બાકી 999 ઈચ્છાઓ જ રહી જાય, ભાવ પાપ સુધી જ સીમિત રહી જાય, કાંઈ કરી ન શકે. પરંતુ છતાંય તે શાસ્ત્ર એમ કહે છે કે ભલે એને પાપ કર્યું નથી, ભલે એ પાપ કરતો નથી, મનની અંદર ઈચ્છા જાગી અને પાપ ન કર્યું, છતાંય તે એને પાપનો દોષ તો લાગી ગયો. અવિરતિનો દોષ છે ને એ પાપ કરવા કરતા પણ મોટો દોષ છે. પાપ કરીને જેટલા આપણે કર્મ બાંધીએ, ખોટા કર્મ, એના કરતા વધારે અવિરતિની અંદર રહીને આપણે પાપ બાંધીએ છીએ. અવિરતિની અંદર રહેવું એટલે શું? આપણને ખબર છે કે આપણે આ પાપ કરી નથી શકવાના, છતાંય એ પાપનો આપણે ત્યાગ નથી કરતા. આનું નામ અવિરતિ. જિંદગીની અંદર કોઈ દિવસ આપણે માટી નથી ખાવાના. માટી છોડી દીધી, પ્રતિજ્ઞા લઈ લીધી માટી ખાવાની. જિંદગીની અંદર પરમાટી પણ નથી ખાવાના આપણે. પરમાટી એટલે પરંતુ આપણે શું ત્યાગ કરીશું?
ત્યાગ કર્યો છે? આપણને એમ છે કે પણ આપણે ખાવાનું તો નથી, તોય પાપ લાગે. પાપ બંધનના કારણ કયા કયા છે? શેના કારણે કર્મ બંધાય? કર્મ બંધાવવાની જે પ્રક્રિયા છે ને એ ખ્યાલ છે. આપણે કહીએ ને કે કર્મ બંધાય, કર્મ બંધાય, કર્મ બંધાય. એ કર્મ બંધાવવાની પ્રક્રિયા એટલે છે શું એકચ્યુઅલી અંદર? નહીં? હા, એટલે એ એકચ્યુઅલી અંદર એ શું છે? એ પ્રક્રિયા શું છે? એ શું ઘટિત થાય છે ને કર્મ બંધાય છે આત્માની સાથે? એવી કઈ પ્રક્રિયા ઘટી જાય છે? હા, કર્મણ વર્ગણા છે, બરાબર છે. એક કર્મ છે, કર્મણ વર્ગણાઓ છે. જ્યારે આત્માની સાથે ચીપકે છે ત્યારે એ કર્મણ વર્ગણાઓને કર્મ કહેવાય છે. એ પૂતગલો પછી એને સંબોધન કર્મ રૂપે કરાય છે. પરંતુ એ બંધાય છે એની પ્રક્રિયા શું છે? સાંભળી લો. અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને મન વચન કાયાની એક્ટિવિટી એટલે કે યોગ. આ રીઝન છે. આમાંથી કોઈ પણ રીઝનના કારણે આત્માની અંદર હલચલ પેદા થાય છે. આત્મા જેવી રીતના તેલ હોય ને, તેલ કે પાણી રાખ્યું હોય ને આગ ઉપર, તો શું થાય? આગ ઉપર આપણે પાણી રાખીએ તો શું થાય? એ પાણી એની અંદર હલચલ પેદા થાય. બરાબર છે? એવી રીતના જ આટલા કારણોથી, કયા કયા રીઝન છે ફરીથી કહું છું. અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય, મન વચન અને કાયાની એક્ટિવિટી એટલે કે કોઈ પણ યોગ. આના કારણે આત્માની અંદર એકદમ અદ્રશ્ય સ્પંદન થાય. આત્માની અંદર સ્પંદન થાય એટલે આત્માની અંદર એક મેગ્નેટિક ફિલ્ડ રચાય. ચુંબકીય શક્તિ. ચુંબકીય શક્તિનો સિદ્ધાંત તો તમને ખ્યાલ છે ને? લોહ ચુંબક, મેગ્નેટ. મેગ્નેટનો સિદ્ધાંત શું છે? એની અંદર ઇલેક્ટ્રિસિટી પાસ કરો લોખંડના એક સીધા સાદા ટુકડાની અંદર. સાયન્સ ભણેલા છો ને? લોખંડનો એક સીધો સાદો ટુકડો હોય એની અંદર ઇલેક્ટ્રિસિટીને પાસ કરે એટલે એ સીધો સાદો ટુકડો છે એ મેગ્નેટની અંદર કન્વર્ટ થઈ જાય અને પછી એ મેગ્નેટની પાસે જે પણ લોખંડ હોય એ એની તરફ. આ સેમ સિદ્ધાંત આત્માની સાથે લાગુ પડે છે. શું થાય છે? ઇલેક્ટ્રિસિટીનું કામ એ અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને મન વચન કાયાની એક્ટિવિટી આ કરે છે. અને આ કંઈ પણ થાય એટલે આત્માની અંદર એક મેગ્નેટિક ફિલ્ડ રચાય. આપણે કોમ્બ કરીએ ને માથા ઉપર, પછી ઘણી વખત જોયું હશે કે એ જે કોમ્બ હોય ને એની અંદર એક મેગ્નેટિક ફિલ્ડ રચાઈ જાય. પછી કાગળના નાના ટુકડાની પાસે લઈ જાઓ ને તો એ કાગળના ટુકડા છે કોમ્બની સાથે ચીપકી જાય. જોયું છે ને? સેમ આવું થાય આત્માની સાથે. એટલે શું થાય કે કાર્મણ વર્ગણાના જે પૂતગલો, જે જળ પૂતગલો છે, એ જળ પૂતગલો આત્માની સાથે બંધાઈ જાય, ચીપકી જાય. આનું નામ કહેવાય કર્મ બંધાયું. કર્મ બંધ થયું. એ કર્મ બંધ થાય ને એ 4 પ્રકારે થાય. થોડુંક હાઈ તો નથી જતું ને? હા, 4 પ્રકારનો બંધ થાય. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. 4 પ્રકારનો બંધ થાય. જે જોડાઈ જાય ને એ 4 પ્રકારે. ટૂંકની અંદર જો એકદમ શોર્ટમાં મારે કહેવું હોય તો એમ કહી શકાય કે એ જેવું આત્માની સાથે બંધાય છે અને તરત જ એની અંદર એક પ્રોગ્રામ સ્વતઃ બની જાય છે. એ જે કાર્મણ વર્ગણાના પૂતગલો જે આત્માની સાથે ચીપક્યા એ ઓટોમેટિક એક પ્રોગ્રામ બની ગયો. અને પ્રોગ્રામ બને છે એ કેવો બને છે તો કે એ એના સમયે એક્ટિવેટ થશે. સૌથી પહેલા ટાઈમ ફેક્ટર એની અંદર નિશ્ચિત થઈ જાય છે પ્રોગ્રામની સાથે જ.
પછી એ જે કર્મ બંધાણું એ કેવા રૂપે ફળ આપશે એ પણ પ્રોગ્રામ રૂપે બંધાઈ જાય. ત્યાં પ્રોગ્રામ કહીશ ને તો ઇઝીલી તમને સમજમાં આવશે. એ પણ નક્કી થઈ જાય છે કે જ્યારે આ જે ઘડીએ કર્મ એક્ટિવેટ થશે ત્યારે કેવું ફ્રૂટ, કેવા પ્રકારનું ફળ જીવને આપશે, કેવો અનુભવ કરાવશે. કારણ કે કોઈક કર્મ છે એ જ્ઞાન ગુણને ઢાંકી દે. કોઈક કર્મ જ્યારે એક્ટિવેટ થાય ત્યારે એ દર્શન ગુણને ઢાંકી દે. કોઈક કર્મ એક્ટિવેટ થાય ત્યારે સુખ અથવા દુઃખ આપે. કોઈક કર્મ એક્ટિવેટ થાય ત્યારે એના ઉપર મોહ છવાઈ જાય, વિવેક ભાન ગુમાવી બેસે. કોઈક કર્મ એક્ટિવેટ થાય ત્યારે એને ઉચ્ચત્વ અથવા તો નીચત્વ પ્રાપ્ત થાય. કોઈક કર્મ એક્ટિવેટ થાય ત્યારે એને આયુષ્ય તથા પ્રકારનું આપે. આમ જે પણ આવું નક્કી થવું એનું નામ કહેવાય છે પ્રકૃતિ બંધ. કર્મગ્રંથની ભાષાની અંદર પ્રકૃતિ બંધ એટલે નેચર ફેક્ટર ડિસાઇડ થવું. પ્રકૃતિ એટલે નેચર, નેચર ફેક્ટર, પછી સ્થિતિ ટાઈમ ફેક્ટર, પછી રસબંધ. રસબંધ એટલે શું કે જ્યારે એ કર્મ એક્ટિવેટ થશે ત્યારે કેટલા ફોર્સથી એ આપણને ફ્રૂટ આપશે. જો સારું બંધાયું હોય તો સારું ફળ આપશે, ખરાબ બંધાયું છે તો ખરાબ ફળ આપશે. પરંતુ કેવા ફોર્સથી આપશે એ પણ એ વખતે જ ડિસાઇડ થઈ જાય, જ્યારે બંધાય એ વખતે જ. એને કહેવાય રસ ફેક્ટર. અને ચોથું છે પ્રદેશ. પ્રદેશ એટલે એક કર્મનો જથ્થો, ક્વોન્ટિટી. આ ચાર વસ્તુ નક્કી થઈ જાય: પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ. આ બંધાય એ વખતે જ. બંધાવાનું રીઝન યાદ રહ્યું? કયું? બંધાવાનું રીઝન એ મેગ્નેટિક ફિલ્ડ એ રચાવાનું રીઝન. અજ્ઞાન સૌથી પહેલા, અજ્ઞાન. પછી મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે વિપરીત સમજ, ઊંધી સમજ. પછી અવિરતિ. આપણો વિષય ચાલતો હતો આ અવિરતિ. અવિરતિ એટલે જે વસ્તુ આપણે કોઈ દિવસ ભોગવવાના જ નથી, છતાંય તે અંદરથી આત્માની અંદર એવો પરિણામ આપણને જાગૃત નથી થતો કે હું કોઈ દિવસ આ ભોગવવાનું નથી, તો છોડતો શું કામ નથી? કારણ કે એના કારણે અનનેસેસરી શું થવાનું છે? કર્મ બંધાતા જવાના છે.